તો હાંસોટના ખરચ ગામે બિરલા સેલ્યુલોજિક કંપની સામે આવેલી ગેરકાયદે પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને દબાણને દૂર કર્યું છે. તો પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉફ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરચ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઊભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઊભા રાખી પાર્કિંગની ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસ પાઠવી આ દબાણને દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં આ નોટિસ મળવા છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ પર પહોંચી આ કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ કે એમ ગાવિત, નાયબ કાર્યપાલક સિસોદના પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું.